નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ચાવડા. પંચાયત ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે મનહર પટેલ જોડાયા છે કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. જેઓ હમણાં જ તાજેતરમાં એક ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. તેઓ શા માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા, આપણે એમની સાથે જ વાત કરી. મનહરભાઈ, તમારા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં તમે કહ્યું હતું કે આ સરકાર ભાજપની નથી પરંતુ બાબુઓની સરકાર છે. તો વારંવાર એ વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે કે આ બાબુઓની સરકાર છે. પહેલા તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે તમને શા માટે એવું લાગે છે કે આ સરકાર છે તે બાબુઓની સરકાર છે. નહીં ચાવડાભાઈ, મુખ્ય વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કોઈ પણ નિર્ણય લ્યો, આપતકાલીન પરિસ્થિતિની અંદર બે મુદ્દા આપણી સામે છે. એક, ગાયોને લંપી વાયરસની ખૂબ મોટી આપતી આવી, 25,000 ગાયો મૃત્યુ પામી. સરકારી ધોરણો એમ કહે છે કે એક ગાયને 16,000 રૂપિયા એ ખેડૂતને કે પશુપાલકને આપવા જોઈએ. એની સહાયની સગવડતા છે, સરકારના ધોરણો છે. તો એ કોઈ ગાયના માલિકને કે કોઈ પશુપાલકને નથી મળ્યા. નંબર 2, કોરોના પ્રકોપ અને મહામારી, આપણે સૌ લોકોએ પીડા ભોગવી. ગુજરાતની નામદાર હાઈકોર્ટે એવો હુકમ કર્યો કે ખાનગી શાળાઓના સંચાલકોએ એના બાળકો જે અભ્યાસ કરે છે વાલીઓના, એને 25% ફીમાં રાહત આપી. રાજ્ય સરકારના પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે ભાજપાની સરકાર આ વિદ્યાર્થીઓને 25%ની રાહત ખાનગી શાળા સંચાલકો પાસેથી અપાવી શક્યા? જે શિક્ષણ માફિયાઓ રાજ કરે છે ગુજરાતમાં, એ સરકારી રાહે એક મિશનરીના રૂપમાં એ ઉપયોગ કરે છે. આ બંને કિસ્સા લાગુ પડે છે કે બાબુઓની સરકાર ચાલે છે અને મોટા ભાગે લગભગ 2-3 ડઝન આઈએએસ ને આઈપીએસ ઓફિસર નિવૃત્ત થયા પછી સરકારની એવી કઈ દુખતી રગ છે એ લોકોની પાસે કે એ નવા આઈપીએસ આઈએએસ ઓફિસર જે આવે છે એને તૈયાર કરી એમની પાસેથી એની કુશળતા, એની કાર્યપદ્ધતિ, એનો ઉપયોગ કરવાને બદલે આ જૂના લોકો સાથે જે ગ્રીપ માંડીને બેઠા છે એને કેમ લેવા પડે છે? આ જ શંકાનો દાયરો બતાવે છે કે બાબુઓથી રાજ સરકાર ચાલે છે. બિલકુલ મનોહરભાઈ, જો વાત કરવામાં આવે તો હાલમાં જ જે આપણા સીએમ છે, મુખ્યમંત્રી, તેમના 3 વર્ષ પૂરા થયા છે. સમાચાર પત્રોમાં અને ટેલિવિઝનોમાં અનેકવાર એવી હેડલાઇનો બની છે કે આપણા મુખ્યમંત્રીએ સફળતાપૂર્વક ગુજરાતની અંદર મુખ્યમંત્રીના 3 વર્ષ પૂર્ણ કર્યા. પરંતુ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો જો રોજગારીની વાત હોય તો રોજબરોજ ટેટ-ટાટના આંદોલનો થાય છે ગાંધીનગરની અંદર. ફોરેસ્ટનું જે એક્ઝામ હતી તેની અંદર પણ ગેરરીતિ સાબિત થઈ છે. ખેડૂતો પાયમાલ થઈ ગયા. શું તમે માનો છો કે જે સીએમ છે આપણા, તેમણે ગુજરાતની અંદર 3 વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યા છે? નહીં, 3 વર્ષનો સવાલ નથી, 25 વર્ષનો સરવાળો કહું છું. ભારતીય જનતા પાર્ટીના સરકારમાં એક પણ ભાજપનો મુખ્યમંત્રીએ પોતાની 5 વર્ષનો કાર્યકાળ નરેન્દ્ર મોદી સિવાય કોઈએ પૂરો નથી કર્યો. ભાજપાની અંદરની જે યાદવા સ્થળી છે એમાં ગુજરાતની જનતા નથી. આપણે ગુજરાતની 6.5 કરોડની જનતા એવું માની બેઠી છે કે ભાજપની સરકાર અમે ચૂંટીએ છીએ, પરંતુ આ સરકાર ભાજપાની નથી, આ બાબુઓની સરકાર છે. કારણ કે બાબુઓની સંવેદના જનતાને જે સ્પર્શે છે, તમે બે મુદ્દા કીધા, ખેડૂતોની પાયમાલી પરિસ્થિતિ જુઓ. અત્યારે જે કંઈ અત્યારે પરિસ્થિતિ છે ખેડૂતોની, ન પાણી આપે, ન વીજળી આપે, ન પાકનો ભાવ આપે, ન પાકનો વીમો આપે, ન પાકની સુરક્ષા આપે. 5 વસ્તુ જે છે એ સરકારને વિના મૂલ્યે આપવાની વસ્તુ છે. વિના મૂલ્યે, સરકારને કોઈ ખર્ચો નથી. પાણી જેમ ઉદ્યોગને આપે એમ ખેડૂતને આપવાનું છે. વીજળી જેમ ઉદ્યોગને આપે એમ ખેડૂતને આપવાની છે. ઉદ્યોગોને જેમ સુરક્ષા આપે એમ આને સુરક્ષા આપવાની છે. એને જેમ ભાવ આપે એમ ભાવ આપવાનો છે. એમ જે વીમો આપે તો ઉદ્યોગને એને ખેડૂતને વીમો આપવાનો. 5માંથી એકય સરકાર ખેડૂતો માટે સંવેદના નથી. એટલા માટે હું ઘણી વખત કહું છું કે ગાય અને ખેડૂત, ગામડું એ ખાલી કરી શહેર તરફ જે આવ્યા છે એ આપણા સૌના માટે આ સરકાર સંકેત સમજતી નથી કે એટલી ભયાનક પરિસ્થિતિ આપણે મૂકી રહી છે. મનોહરભાઈ, જો ગામડાની વાત કરીએ આપણે, ગામડાની અને ખેડૂતો તો પાયમાલ થઈ ગયા છે, પરંતુ જો સિટીની વાત કરવામાં આવે તો વડોદરાની અંદર હાલ જ વરસાદ પડ્યો, જેમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તે છતાં ભાજપ સરકાર એમ કે છે કે આ અમારા કારણે નથી, પરંતુ વરસાદ પડ્યો એના કારણે છે, અમારી આમાં કોઈ ભૂલ નથી. શું માનો છો તમે આ મુદ્દે? જનતાને જે પરેશાની છે એ તો તમારા જેવા સુપ્રસિદ્ધ ટીવી ચેનલ અને મીડિયામાં જે કામ કરો છો, 24 કલાક તમે ગ્રાઉન્ડ ઉપર કામ કરો છો, એ તમે જે નજરે જોયો અહેવાલ છે એ સ્ક્રીન ઉપર તમે બતાવો છો. એ સ્ક્રીન ઉપર બતાવેલું ગુજરાત જોવે છે. ભારતીય જનતા પાર્ટીને આંખ અને કાન નથી, જોવાની દ્રષ્ટિ નથી, તો એ તો એવું જ બોલવાના ને કે ભાઈ આવું કંઈ છે નહીં. પણ તમારી સ્ક્રીન થોડુંક ખોટું બોલવાની છે. જે લોકોનું આક્રમ છે એ થોડો કાને સંભળાય છે, એ લોકો વડોદરાની જનતાએ જાણ્યો. અને ભારતીય જનતા પાર્ટી તો અજરમર પાર્ટી છે. એ તો આખા ગુજરાતમાં જ છવાયેલી છે, પંચાયતથી માંડીને દિલ્હી સુધી. એ લોકોને જનતાએ જે વિશ્વાસને પ્રેમ આપી અને જે ચૂંટ્યા છે, એનો જે
અહમ છે, જે ઘમંડ છે, એ એક ચરમસીમાએ છે. વાસ્તવિકતા પણ એ સ્વીકારવાની એનામાં હવે ક્ષમતા નથી રહી. એટલા માટે જનતા એનાથી વિમુક્ત થઈ છે. એ દર્શન એનાથી થઈ શકતા નથી. બિલકુલ મનોહરભાઈ, જો હમણાં જ હાલની તકમાં એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય છે એ દેશનું સૌથી મોંઘું રાજ્ય છે. જ્યારે બીજી બાજુ ભાજપ સરકાર કહે છે કે અમે વિકાસ કરીએ છીએ, અમે સંવેદનશીલ સરકાર છે અમારી, અમારી પાસે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે. શું તમે માનો છો કે આને વિકાસ કહેવામાં આવશે? નહીં, મૃદુ, મક્કમ, નિર્ણાયક કે એવા વિશેષણો ગમે તેને વાપરવાની છૂટી છે. એમાં ક્યાં કોઈ કાયદાની કલમ લાગે છે? બરાબર છે. પ્રેમભાવથી વાપરે છે ભાજપા, અને સરકારમાં એ એક લીટી બોલે તો એક વખત નરેન્દ્રભાઈનું નામ બોલી નાખે છે. કોઈ નથી રોકતું એ લોકોને. પણ જનતાનું આમાં સુખાકારી ક્યાં? જનતાના મોઢા ઉપર જો સ્મિત ના આવે, ખેડૂતોના મોઢા ઉપર જો હાસ્ય ના આવે, મારું બાળક સ્કૂલે જાય છે તો મારા બાળકની જે ફી મારા ખીચાને કેટલો ભાર આપે છે, એ જો આપણી પરિસ્થિતિ ન સમજી શકે તો ગમે એટલા વિશેષણ લગાવે તો એનો કંઈ મતલબ નથી. પરંતુ એક વાત તમને કહું, ભાજપાની સરકારની એક વિશેષતા છે. અમે 10 વર્ષથી ટીવી સ્ક્રીન ઉપર લોકોની વચ્ચે જઈએ છીએ. અમે નજરે જેવી દેખાય એવી બાબતનો અમે એને પૂછીએ છીએ કે ભાઈ આ બાબતની વાત તમારા માટે શું? તો એ વસ્તુ વાસ્તવિકતા પણ સ્વીકારતા નથી. એટલે વાસ્તવિકતા નથી સ્વીકારતા એનો મતલબ એમ છે કે જનતાની પીડાને એને નિરાકરણ નથી લાવવું. અત્યારની પરિસ્થિતિ એ છે, તમે 2 દિવસ પહેલા જોયું, ગુજરાતની સરકારે, હોમ વિભાગે એવો કાયદાનો એક ઠરાવ કર્યો કે ભાઈ કોઈ પણ પોલીસ સ્ટેશન પરથી એ અધિકારી, અમલદારી, કોઈ પોલીસ ઓફિસર એ દારૂનો જથ્થો, દેશી દારૂનો જથ્થો 10,000 કે 15,000 જેટલો અને વિદેશી દારૂનો 25,000નો જથ્થો પકડે તો એના ઉપર એ પોલીસની કાર્યવાહી એના પર થતી હતી. એના ઉપર ખાતાકીય તપાસ નિમાતી હતી. આવું બધું થતું હતું. હવે એના બદલામાં એ લોકોએ પરિપત્ર બદલી નાખ્યો કે ભાઈ 1,00,000 રૂપિયાનો દારૂ દેશી અને 2.5 લાખનો વિદેશી દારૂ આ પકડાય તો ત્યાં સુધી પોલીસ સ્ટેશનની કોઈ જવાબદારી નહીં. એ હાવ ઊંચા હાથ કરીને ફરે તો એ વાંધો નથી. તો આવું તમે મને કહો કે ગુજરાતના પોલીસ તંત્રને આવો ઓર્ડર, આવો પરિપત્ર કાઢવા પાછળ ભારતીય જનતા પાર્ટીની માનસિકતામાં ક્ષતિ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં બેઠેલા મંત્રી, ગૃહમંત્રી કે સેક્રેટરી લેવલના કોઈ પણ જે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી લેવલના એ લોકોએ આની સંવેદના નહીં સમજી હોય કે આનું રિફ્લેક્શન શું થશે, આનું પરિણામ શું આવશે. પરંતુ એ વાસ્તવિકતા દેખાય છે કે રાજનીતિ કરનારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને આ બાબુઓ છે ને એક જોરદાર દર વખતે આવો કંઈક તમાચો મારે છે. આ તમાચો કહેવાય કે એને એ 8 ધોરણ ભણેલા આ ગૃહ રાજ્ય મંત્રીને એટલી જો સમજ ના હોય કે ભાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ દારૂ પકડે છે તો એના ઉપર ગુનો લાગે અને એના ઉપર કાર્યવાહી થાય, અને જો ઉપરની રેડ કરે અને જો પોલીસ નિષ્ક્રિય રહે તો એના ઉપર કાર્યવાહી થાય. આ તો કરવી જોઈતી હતી. તો એના બદલામાં તો એને ફરજમાંથી તો એને લીલી ઝંડી આપે છે, એને મુક્ત કરવાની વાત કરે છે. તો આ વાતની અંદર લઈને કહું છું કે આ બાબુનું રાજ ચાલે છે. તમારી જેવો કે ભાઈ જેવો કે કોઈ પણ જેવો મંત્રી બેઠો હોય અને ગુજરાતના લોકોના, આપણે પહેલા વર્ષો પહેલા એક કોંગ્રેસની સરકારમાં એવી જાહેરાતો આવતી હતી કે દારૂડિયાને શું પીવાનો છે, દારૂ જ દારૂડિયાને પી જશે. આ જાહેરાત નશાબંધીની હતી અને નશાબંધી ખાતાને મજબૂત કરવાનું કામ તત્કાલીન કોંગ્રેસની સરકારોએ કરી છે. આજે ગામની અંદર એ વખતના 25 વર્ષ પહેલા કોઈને ત્યાં દારૂની બોટલ કે કોઈ પડીકું મળતું ને તો એક અલગ પ્રકારનો માહોલ બની જતો હતો. આજે ગામની અંદર ખૂણે ખૂણે તમને દારૂ મળે છે. આ વાસ્તવિકતા બધા સ્વીકારે છે. તો આ તો અપરંપાર કૃપા કોની કહેવાય? સત્તામાં બેઠેલા લોકોની કહેવાય. આ સત્તામાં બેઠેલા લોકો કોણ? તો કે એ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી. હું તો એમ કહું છું કે ગુજરાતના કોઈ પણ ખૂણામાં દારૂની એક બોટલ અહીંથી અહીં જાય તો એનો રિસ્પોન્સિબલ હોમ મિનિસ્ટર છે. એની જવાબદારી ગૃહમંત્રીએ લેવી પડે. કેમ ભાઈ? તમારે નશાબંધીનો કાયદો છે, કાયદાની ઉલ્લંઘન કરવાની કોઈની તાકાત ન હોય અને એને તમારી ગભરાટ નથી, એ જ બતાવે છે તમે કાયદાનું પાલન કરાવડાવવામાં ફેલ છો અને સત્તામાં ફેલ છો. બિલકુલ મનોહરભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જો આ જ પ્રકારની રાજકીય ચર્ચા અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.